નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ અને પીપળવાડી વિસ્તારમાં ગાયો અને ખૂટિયાનો અનહદ ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહીમાં। ધોરાજીના જૂનાગઢ રોડ આવેલ પીપળવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગાયો અને ખૂટિયાનો આતંક જોવા મળેલ છે। પીપળવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના ઘરોમાં ગાયો અને ખૂટિયાઓ ઘરમાં ઘૂસી અને બધું તહેસ-નહેસ કરી અને બધું વેરવિખેર કરી નાખે છે। આ ઘણા સમયથી ખૂટિયા અને ગાયોના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળે। પીપળવાડી વિસ્તારમાં મહિલાઓ અને વૃદ્ધો અને નાના બાળકો અને મોટરસાયકલ સવાર અને રાહદારીઓને ગાયો અને ખૂટિયા અડફેટે લઈ જઈ રહ્યા હોય છે અને પીપળવાડી વિસ્તાર લોકોમાં રોષ જોવા મળેલ અને આજરોજ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલ અને તાત્કાલિક લોકોને પડતી મુશ્કેલીઓમાં છટકારો આપે તેવી માંગ કરાઈ। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। રાજેશભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, પીપળવાડી, જુનાગઢ રોડ। અમારા જુનાગઢ રોડ ઉપર ગાયોનો અતિશય ત્રાસ છે। અત્યારે નાના બાળકોને પીપળવાડી એરિયાની અંદર આવેલા શિવ મંદિરની આજુબાજુ આખા વિસ્તારમાં પાવર હાઉસ પાસે, જુનાગઢ રોડ ફાટક પાસે ગાયોનો એટલો ત્રાસ છે અને બધાના ઘરમાં ઘૂસી જાય છે। ઘરમાં ઘૂસીને ગાયો મારે છે। શેરીઓમાં બાળકો રમતા હોય તો એની માથાથી ઉલાડે છે, ટીકા મારે છે અને ગાયોનો એટલો ત્રાસ થઈ ગયો છે કે એની કોઈ વાત જ નથી। આજની જ તારીખમાં એક બનાવ એવો બન્યો, એક ભાઈની ઉપર ગાય એટલી માથે આવી થઈ ગઈ હતી, જો એ ભાઈને મેં લાકડી લઈને ન બચાવ્યો તો એ ભાઈનું આજે મૃત્યુ થઈ જાત ત્યાં સુધીની અમારે અહીંયા રજૂઆત કરવા આવી પડે છે। નગરપાલિકાને જેની જવાબદારી આવતી હોય એને ગાયોને અને ખૂટિયાઓને એને પકડી અને તમે પાંજરાપોળમાં મૂકો। આ ગાયોના ત્રાસથી નાના બાળકો ઉપર એટલો પ્રેશર છે, ગલીઓમાં નીકળી નથી શકતા। શિવ મંદિર અમારે પીપળવાડીમાં આવેલું છે, ત્યાં નાના બાળકો રમવા આવે છે તો એની કોઈ સેફટી નથી। 5 વાગે 6 વાગે કાયમ આવા બનાવ બનતા હોય છે, પણ આજ તો એક ભાઈનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ગાયોએ હુમલો કર્યો એટલે અમારે રજૂઆત કરવી પડી। તો આ રજૂઆત તમે ગાયોને પકડો અને એનો યોગ્ય પગલાં લ્યો એવી અમારી વિનંતી છે તંત્રને। જય